22મી જાન્યુઆરીએ કરોડો હિન્દુ લોકોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ત્યારે પોતાની નજર સમક્ષ જ્યારે આ સ્વપ્ન સાકાર થવાનું છે ત્યારે 22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામ જ્યારે મંદિરે પધારવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે, જેને લઈને સમગ્ર ભારતવાસીઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ છે, જે ઘડીની તેઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર, જે 750 વર્ષ જૂનું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ દિવાળી જેવો માહોલ અને દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે 22મી જાન્યુઆરી સોમવારના રોજ શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 8 થી 11:45 સુધી જે સળંગ આ રામધૂન થશે. સાથે સાથે અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું જે લાઈવ ટેલિકાસ્ટ છે તે LED સ્ક્રીન પર તમામ ભક્તો દર્શન કરી શકે તેના માટે પણ વ્યવસ્થા થનાર છે. સાંજે 5 કલાકે મહાઅભિષેકનું આયોજન થયું છે. સાંજે 7 કલાકે ભવ્ય દીપોત્સવ એટલે કે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે 1000થી વધુ દીવા પ્રગટાવીને જે દીપોત્સવની ઉજવણી થશે. 7:30 કલાકે ભવ્ય મહાઆરતી અને આરતી બાદ કહેવાય છે કે શિવને પ્રિય ખીર અને રામને પ્રિય પૂરી આ રીતના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ખીર અને પૂરીનો પ્રસાદ હજારો ભક્તોને આપવામાં આવશે. ત્યારબાદ ભવ્ય ગરબાનું આયોજન સમગ્ર નવસારી જનતા માટે રાખવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટશે અને ભવ્ય દિવ્ય અલૌકિક ઉજવણી દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવશે. જય દેવેશ્વર, જય શ્રી રામ. આપણા ભારત વર્ષમાં 500 વર્ષના ઇતિહાસમાં આટલા સંઘર્ષો પછી રામ મંદિર તો ઘણા બધા છે, પણ રામ જન્મભૂમિ એક જ છે. ત્યાં 500 વર્ષ પછી 22મી જાન્યુઆરી 2024ના સોમવારના રોજ બપોરના મધ્યાહન અભિજીત મુહૂર્તમાં શ્રી ભવ્ય રામ મંદિરમાં રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. તે નિમિત્તે ભારત વર્ષના બધા જ મંદિરોમાં ધૂમધામથી ઉત્સવ મનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન દેવેશ્વર મહાદેવમાં શિવને પ્રિય રામ અને રામને પ્રિય શિવ એ સાનિધ્યમાં રાખી અને રામ જન્મભૂમિનું મહત્વ જાણીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં 22મી જાન્યુઆરી સોમવારના રોજ બધા જ ભક્તો મળીને સવારે 8 કલાકથી 11:15 સુધી જ્યાં ભગવાનની પ્રતિષ્ઠા થાય તે દરમિયાન રામધૂન કરવામાં આવશે અને રામધૂન થતા અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થશે તેનું આખું લાઈવ પ્રસારણ મંદિરમાં LED મોટા સ્ક્રીનમાં કરવામાં આવશે. ત્યારબાદ પૂર્ણાહુતિ કર્યા બાદ આરતી કર્યા પછી સાંજે મહાભિષેક અને મહાભિષેક પછી રાતના 7 કલાકે ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. દીપોત્સવ દીવા પ્રગટાવવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી કર્યા પછી બધા જ ભક્તોને ખીર પૂરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ખીર ભગવાન શિવને પ્રિય છે અને પૂરી ભગવાન રામને એ ધ્યાનમાં રાખી ખીર પૂરીનો પ્રસાદ વિતરણ થશે અને ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય ગરબાનું આયોજન પણ કરવામાં આવેલું છે. આપણા ભારત દેશના બધા જ ભારતીયો માટે આ રાષ્ટ્ર મંદિર બની રહ્યું છે અને એ રામજી જે ઘણા વર્ષો તંબુ માર્યા તે પોતાના ભવ્ય મંદિરમાં જાય છે, એ ગર્વનો મહેસૂસ કરીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ ઉત્સવ કરવામાં આવશે. તમામ ભક્તોને આ ઉત્સવમાં લાભ લેવા નમ્ર વિનંતી.